આજે આપણે બનાવવાના છે લાલ મરચાંની અથાણું। તો એને આપણે કટ કરી અને મીઠામાં બોળી દીધા હતા અને સવારે આપણે સુકાવવાના છે। તો ચાલો ફ્રેન્ડ, આપણે લાલ મરચાંને એક દિવસ પલાળ્યા છે મીઠું નાખીને, અને આનો આપણે હવે સુકાવી દઈશું। આજનો એક દિવસ સુકાવવાના, પછી આપણે સુકાવીને મસ્ત મજાનું લાલ મરચાંનું અથાણું કરશી। તમને તીખા ભાવે તીખા પણ લઈ શકો છો, ને મોરા ભાવે તો મોરા। આપણા મરચાં એકદમ પાણી શોષી લીધું છે ને, હવે આપણે એને રેડી કરવાનું છે આથાણું। તો ચાલો બી કન્ટિન્યુ। આપણે બનાવી રહ્યા છે લાલ મરચાંનું આથણું, ને એના માટે મસાલો આપણે રેડી જે મળે ને એ લીધો છે। આપણે ઘરે બનાવી, પણ આપણે આજકાલ રેડી અને એમાં ઘર ઉમેર્યું છે। તો હવે મમ્મી મિક્સ કરશે એકદમ, કેમ કે એમાં બધું રેડી જ હોય છે બધું। તો જો મમ્મી મસ્ત મજાનું ઘર ઉમેરી લે, અને આપણા મરચાં એકદમ લાલ કલરના સુકાઈ ગયા છે। તો ચાલો ફ્રેન્ડ જોઈ લો। ફ્રેન્ડ કાકડી એક પણ ના રહેવી જોઈએ। અથાણાનો મસાલો રેડી કરે છે મારા મમ્મી। તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો। મીઠું બધું મીઠું તો હોય, ખાંડ ને ઘર નાખવું જ પડે બહારથી લઈને મીઠું। આપણે એમાં થોડુંક તેલ ઉમેર્યું છે, જોઈ લો કેવો કલર આવી ગયો, એકદમ મસ્ત મજાનો। તો ગાઈસ, હવે મારી મમ્મી કટકા કરી ગઈ અને એમાં એડ કરશે આપણે સુકાવ્યા હતા ને। લીંબુ લઈ લો કાપી। તો ગાઈસ જોઈ શકો છો આપણું આથણું રેડી છે। જોઈ લો કેવું મસ્ત બની ગયું છે, એકદમ ખાવા માટે રેડી। દેશી લાલ મરચાંનું આથાણું રેડી છે। આપણે એનું સર્વ કરશી બોલમાં। તો ફ્રેન્ડ જોઈ લો એકદમ રેડી છે। તો લઈ આવજા। તો ચાલો ફ્રેન્ડ, આપણે એમાં ભરી દેશે મમ્મી। જોઈ લો મસ્ત મજાના બોલમાં સર્વ કરી દઈશું। તો ગાઈસ જોઈ લો ફ્રેન્ડ, એકદમ મસ્ત મજાનું આપણું દેશી મરચાંનું આથણું રેડી છે, મારા મમ્મીએ બનાવ્યું છે। તો જોઈ લો આપણે સર્વિંગ બોલમાં સર્વ પણ કરી દીધું છે, અને કેવું લાગે એ કહેજો। ટેસ્ટમાં તો બહુ મસ્ત છે। અને બસ આજનો બ્લોગ કાંઈક આવો આવશે। વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો। માય યુટ્યુબ ફેમિલી, તો એકદમ મસ્ત સુગંધ આવે છે ને, મને તો બહુ ભાવે આ મરચાંનું આથણું। તો આજે અમે મરચાંના આથણાની રેસીપી બનાવી છે। તમને કેવો અમારો વિડીયો લાગે મારા મમ્મીના હાથના, જો તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો, અને મસ્ત સુગંધ આવે છે। તો બસ આજનો વિડીયો આટલો જ છે આથણાનો। તો તમને અમારો વિડીયો કેવો લાગે છે? વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો।